નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમા જવાનગર ખાતે ખુલ્લામાં પત્તાપાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર। માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ નામે વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી પ્રવૃત્તિને નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ પીસીબી નાઓએ તાપાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચનાને માર્ગદર્શન પૂરું પાડીને ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય, જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ નાઓએ બાતમી હકીકત મળેલ કે સમા જવાહરનગર બરવાડ વાસ પાસે ખુલ્લામાં કેટલાક કિસ્સાઓ ભેગા પડી પત્તાપાના વડે હાર જીતો જુગાર રમી રહ્યા છે અને હાલમાં પણ જુગારની પ્રવૃત્તિ ચાલુ છે, જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા જાહેરમાં પત્તાપાના રૂપિયા વડે હાર જીતો જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડી સમા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। પકડાયેલ આરોપીમાં અલ્પેશભાઈ અનિલભાઈ પંડ્યા, પિયુષભાઈ મોહનભાઈ સોલંકી, હિતેશભાઈ કાંતિભાઈ મોજીદરા, રવિભાઈ કનુભાઈ માળી, રાજેશભાઈ ચીમનભાઈ માળી, ભૈલાલભાઈ અંબુભાઈ માળી, હરીશભાઈ રમેશભાઈ ઠાકોર અને નિખિલભાઈ અનિલભાઈ સોલંકી।